હેલો એવરીવન, ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આજે લેક્ચર નંબર 9. લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાની વાત કરી હતી. એના જ સંદર્ભમાં આજે આપણે એક નિયમ જોઈશું જે નિયમ હેનરીના નિયમ તરીકે ઓળખાય છે અને આ ખૂબ જ અગત્યનો નિયમ છે. હેનરી સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે દબાણ અને વાયુની દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ પ્રસ્થાપિત કર્યો અને એમને દર્શાવેલો એ સંબંધ હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે જોઈએ હેનરીનો નિયમ. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે આવી એક આકૃતિ જોઈ હતી કે ભાઈ વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળીને જે દ્રાવણ બને એની સપાટી ઉપર વાયુની હાજરી હોય તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એટલે કે આ દ્રાવણની અંદર જે વાયુ ઓગળ્યો છે એની દ્રાવ્યતા દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે વાયુ અંદર જેટલો ઓગળ્યો છે એની દ્રાવ્યતા અને દ્રાવણની સપાટી પર રહેલો વાયુ એનો આંશિક દબાણ બંને એકબીજાના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. મતલબ જેમ જેમ દબાણ વધે એમ એમ વાયુની દ્રાવ્યતા શું થાય છે? વધે છે. સમકાલીન ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે પોતાનો નિયમ રજૂ કર્યો. ડાલ્ટને એવું કીધું કે પ્રવાહી દ્રવ્યમાંના વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો અવયવ છે. સેમ જ નિયમ છે પણ ડાલ્ટને સ્વતંત્ર રીતે પોતાની રીતે નિયમ આપેલો છે કે વાયુની દ્રાવ્યતા એ આંશિક દબાણનો શું છે? અવયવ છે. હવે આપણે વાયુની દ્રાવ્યતાને જગ્યાએ મોલન્સનો માપન તરીકે ઉપયોગ કરીએ. એટલે જે આપણે દ્રાવ્યતા લખીએ છીએ એની જગ્યાએ આપણે દ્રાવણની સાંદ્રતા મોલન્સનો ઉપયોગ કરીશું. દ્રાવણમાં વાયુ દ્રાવ્યતા આપણે છે ને મોલન્સના સંદર્ભમાં માપન તરીકે ઉપયોગમાં લઈશું. તો નિયમમાં શું લખી શકાય? તો દ્રાવણમાં વાયુના મોલન્સ એ દ્રાવણની ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. સેમ વ્યાખ્યા છે બરાબર કે ભાઈ વાયુની દ્રાવ્યતા આંશિક દબાણના સમપ્રમાણમાં. તો દ્રાવ્યતાની જગ્યાએ આપણે શું લીધું? મોલન્સ. તો મોલન્સ એ વાયુના આંશિક દબાણને શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આ જ વસ્તુના સામાન્ય સ્વરૂપે દર્શાવવું હોય તો એવું કહી શકાય કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ. આજે વાયુ ઉપર છે કઈ અવસ્થામાં હોય? બાષ્પ અવસ્થામાં. એટલે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સને શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણ એ મોલન્સને સમપ્રમાણમાં હોય છે. ઇન શોર્ટ આપણે એવું કહીએ કે ભાઈ આંશિક દબાણ અને મોલન્સ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. સંકેતમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. P ચલે છે x. P એટલે આંશિક દબાણ એની સંજ્ઞા P છે અને x એ આપણે મોલન્સની સંજ્ઞા છે. તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે તો આપણે P ચલે છે x લખી શકીએ. હવે ચલે છે કાઢીએ તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. એ અચળાંક તરીકે મેં અહીંયા મૂક્યું છે kh. જ્યાં kh શું છે? હેનરીનો અચળાંક છે. કોનો છે? હેનરીનો અચળાંક. હવે જેમાં kh ને હું કરતા બનાવું તો x અહીંથી p ના છેદમાં આવે તો p/x બરાબર શું લખાય? kh. એટલે એ વસ્તુ આમ ઉલટાઈને લખી કે kh બરાબર શું લખાય? p/x. અમારે kh નો એકમ જોઈએ છે તો મારી પાસે p નો અને x નો એકમ હોય તો મને kh નો એકમ મળે. p નો એકમ સમજો કે p નો એકમ 12 છે. કયો એકમ છે? 12. x મોલન્સ છે. મોલન્સ શું છે? એકમ રહિત છે. એને કોઈ એકમ નથી. તો પછી p નો જે એકમ હશે એ જ એકમ કોનો થવાનો? kh નો એકમ થશે. તો p નો એકમ 12 હોય તો kh નો એકમ પણ શું થશે? 12 થશે. જો p નો એકમ કિલોબાર હોય તો kh નો એકમ કિલોબાર થશે. p નો એકમ ટોર હોય તો kh નો એકમ ટોર થશે. બરાબર છે? એટલે kh નો એકમ પૂછવામાં આવે તો આપણને ખબર પડી એકમ કયો છે? 12 છે. p નો જે એકમ હોય એ જ કોનો એકમ છે? kh નો એકમ છે. હવે આપણે આંશિક દબાણ P અને મોલન્સની આલેખ દ્વારા રજૂઆત જોઈએ. P ચલે છે આ P અને x નો આપણે આલેખ દોરીએ. તો મેં y અક્ષ પર શું લીધું છે? આંશિક દબાણ અને x અક્ષ પર શું લીધું છે? મોલ અંશ. અહીંયા ઉદાહરણ તરીકે પ્રાયોગિક રીતે HCl નું આંશિક દબાણ લીધું છે જે ટોર એકમમાં લીધું છે અને HCl ને સાયક્લોહેક્સેનના દળામાંના શું લીધા છે? મોલન્સ લીધા છે. તો આલેખ જુઓ તો આલેખ તમને કેવો મળે છે? સુરેખ આલેખ મળે છે. કેવો આલેખ મળે છે? સુરેખ. એનો ઢાળ તમે સરળતાથી શોધી શકો છો. ઢાળ શોધીએ તો ઢાળ બરાબર
તમને ખબર છે કે ભાઈ ઢાળ શોધીએ તો yx ના મૂલ્યનો તફાવત એટલે ઉપર yx નું મૂલ્ય આવે જે શું છે આંશિક દબાણ એટલે ઉપર મેં yx p લખ્યું અને x અક્ષના મૂલ્યનો તફાવત બરાબર x અક્ષ પર શું છે મોલ અંશ એટલે છેદમાં શું લખ્યું મોલ અંશ p/x તો આપણી પાસે ઓલરેડી સૂત્ર છે કે p/x બરાબર શું છે kh છે p/x બરાબર kh તો આ p/x ની જગ્યાએ હું શું મૂકી દઉં kh મૂકી દઉં p/x બરાબર શું છે અહીંયા kh તો p/x બરાબર kh મૂકી દઈએ તો ઢાળનું મૂલ્ય કોના બરાબર થાય kh બરાબર થાય કોના બરાબર થાય kh બરાબર યાદ રહેશે ઓકે હવે આગળ જઈએ કે ભાઈ સમાન તાપમાને જુદા જુદા વાયુઓના kh ના મૂલ્યો કેવા હશે અલગ અલગ હશે સમાન તાપમાને જુદા જુદા વાયુઓના kh ના મૂલ્યો કેવા હશે અલગ અલગ હશે જે દર્શાવે છે કે kh કોના પર આધારિત છે તો તમારો જે પણ વાયુ છે વાયુના સ્વભાવ પર આધારિત છે એટલે kh વાયુના સ્વભાવનું શું છે વિધેય છે બરાબર છે જેમ જેમ kh વધે આજે મેં તીર ઉપર કર્યું શું દર્શાવે છે વધે kh નું મૂલ્ય વધે એમ દ્રાવ્યતા શું થાય ઘટે દ્રાવ્યતા આપણે હવે કયા સંદર્ભમાં લીધી છે મોલ અંશના સંદર્ભમાં બરાબર kh વધે એમ દ્રાવ્યતા ઘટે હવે આપણે કેવી રીતે કહી શકીએ તો સમીકરણમાં જોઈ શકાય છે આ સમીકરણ છે આપણી પાસે kh અને x બંને એકબીજાના કયા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એકનું મૂલ્ય વધે તો બીજાનું ઘટે તો kh વધે તો દ્રાવ્યતા તમારી શું થાય ઘટે એટલે kh વધે તો દ્રાવ્યતા શું થાય ઘટે બરાબર યાદ રહેશે ઓકે હવે જેમ જેમ તાપમાન વધારવામાં આવે હવે આપણે આગળ જોઈ ગયા હતા કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા પર તાપમાનની શું અસર થાય તો જેમ જેમ તમે તાપમાન વધારો છો તો વાયુની દ્રાવ્યતા ઘટે છે અંદરથી વાયુ દૂર થાય એટલે દ્રાવ્યતા શું થાય ઘટે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે બરાબર અને દ્રાવ્યતા ઘટે તો kh વધે કારણ કે આ બંને એકબીજાના કયા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં તાપમાન પર તમને દ્રાવ્યતા મળે છે કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે અને દ્રાવ્યતા ઘટે તો kh શું થાય વધે તો ત્રણેય સંબંધ દર્શાવે શું દર્શાવી શકાય કે તાપમાન વધતા kh વધે પણ દ્રાવ્યતા શું થાય છે ઘટે છે તાપમાન વધતા kh નું મૂલ્ય વધે પરંતુ દ્રાવ્યતા શું થાય ઘટે છે આપણે ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપ્યું છે જુદા જુદા વાયુઓના અલગ અલગ ટેમ્પરેચર kh ના મૂલ્ય આપ્યા છે તમારા માટે અહીંયા મેં ફક્ત N2 અને O2 નું ઉદાહરણ દર્શાવ્યું છે કે ભાઈ N2 વાયુ લઈએ અલગ અલગ તાપમાને kh ના મૂલ્ય બદલાય એટલે કે તાપમાન વધે તો kh નું મૂલ્ય વધે છે અહીં આપણે જે કીધું એ N2 વાયુ 293 કેલ્વિન તાપમાને kh નું કેટલું મૂલ્ય ધરાવે 76.48 આ કેલ્વિન એકમમાં છે અને આ કિલોબાર એકમમાં છે હવે જો તાપમાન 303 કેલ્વિન કરવામાં આવે તો kh નું મૂલ્ય 88.84 કિલોબાર થાય છે મતલબ તાપમાન વધ્યું તો kh નું મૂલ્ય પણ શું થાય છે વધે છે એ જ રીતે ઓક્સિજનમાં પણ તમે જોઈ શકો કે 203 કેલ્વિન તાપમાને એના kh નું મૂલ્ય 34.86 કિલોબાર છે અને જો તાપમાન વધારીને 303 કેલ્વિન કરવામાં આવે તો kh નું મૂલ્ય વધીને 46.82 કિલોબાર થાય છે એટલે એવું કહી શકાય કે જેમ જેમ તાપમાન વધે એમ kh નું મૂલ્ય વધે અને દ્રાવ્યતા ઘટે આ સંબંધ ખાસ ધ્યાનમાં રાખવાનો આના કારણે જળચર સ્પીસીસ મતલબ જળચર પ્રાણીઓ એ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહી શકે છે ગરમ પાણી કરતા શેમાં ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહી શકે છે એનું કારણ શું તો ગરમ પાણીમાં તાપમાન વધારે હોય તો જેમ તાપમાન વધશે એમ પાણીમાં રહેલા વાયુની દ્રાવ્યતા શું થવાની ઘટશે અંદરથી વાયુ દૂર થશે એટલે આપણે ઓક્સિજનના સંદર્ભમાં વાત કરીએ તો જેમ જેમ તાપમાન વધે એમ અંદરથી ઓક્સિજન શું થાય દૂર થાય જેથી જળચર પ્રાણીને જે ઓક્સિજન મળવો છે એના કરતાં કેવો મળે ઓછો મળે એટલે ગરમ પાણીમાં અનુકૂળતા સાધી શકતા નથી એની સામે ઠંડા પાણીમાં શું થાય ટેમ્પરેચર નીચું હશે તો જેમ ટેમ્પરેચર નીચું હોય એમ વાયુની દ્રાવ્યતા વધે એટલે જેટલો ઓક્સિજન જોઈએ એટલો ઓક્સિજન મળી રહે તો વધારે પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે કેમ કે તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે છે એટલે ઓક્સિજન અંદર વધારે દ્રાવ્ય થઈ શકે એટલે સરળતાથી અમને મળી રહે ઓકે તો હેનરીના નિયમ અલગ અલગ જે રીતે રજૂ કરી છે બધા નિયમ દર્શાવવાના પછી એના પછી એનો સંબંધ કે p અને x વચ્ચેનો સંબંધ બરાબર ચલેસી કાઢીને જે અચળાંક મૂકીએ kh પછી kh નો એકમ એના પરથી એમનો આલેખમાં ઢાળનું મૂલ્ય કોના પર મળે kh ના મૂલ્ય બરાબર અને સમાન તાપમાને વાયુના kh ના મૂલ્ય કેવા હોય છે અલગ અલગ બરાબર kh વધે દ્રાવ્યતા ઘટે તાપમાન વધે તો kh વધે પણ દ્રાવ્યતા શું થાય ઘટે વાયુઓમાં તાપમાન જેમ જેમ વધે એમની kh નું મૂલ્ય પણ શું થાય છે વધે છે એવું આપણે N2 અને O2 ના ઉદાહરણ દ્વારા જોયું અને ખાસ અગત્યનું VSQ માટે પણ કહી શકાય કે જળચર સ્પીસીસ
ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સગવડતાપૂર્વક રહી શકે છે. એનું કારણ પણ આપણે જોયું. તો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. પછી આપણે એની ઉપયોગિતા જોઈએ. ચાલો આપણે હવે હેનરીના નિયમની ઉપયોગિતા જોઈએ. સૌથી પહેલી ઉપયોગિતા, હળવા પીણા. હળવા પીણા એટલે સોફ્ટ ડ્રિંક્સ અથવા તમે જે પણ કોલ્ડ ડ્રિંક્સ પીવો છો એ બધા હળવા પીણામાં આવે. અને સોડા વોટર એટલે સાદી ભાષામાં કહીએ કે સોડા, એમાં CO2 ની સાંદ્રતા વધારવા માટે એને ઊંચા દબાણે દાખલ કરી અને બોટલને બંધ કરવામાં આવે છે. એટલે કે CO2 અંદર દ્રાવ્ય કરવા માટે ઊંચું દબાણ આપવામાં આવે જેથી CO2 અંદર દ્રાવ્ય થઈ શકે. એટલે પહેલી ઉપયોગિતા કે હળવા પીણા અને સોડા વોટરમાં CO2 ની સાંદ્રતા વધારવા માટે ઊંચા દબાણે દાખલ કરી બોટલ બંધ કરવામાં આવે. બીજું, સ્કુબા ડાઈવર કે જેને આપણે સાદી ભાષામાં મરજીવા તરીકે ઓળખીએ છીએ. જે અંડર વોટરમાં જાય મતલબ અંતર્જલમાં જાય તો ત્યાં ઊંચા દબાણે શ્વસન કરવું પડે છે. ઊંચા દબાણે ઊંચું દબાણ હોય એટલે તમે સમજી શકો વાયુની દ્રાવ્યતા કેવી હશે? વધારે. એટલે કે એ વખતે ઓગળેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે એમને મેળ પાડવો પડે. એટલે લોહીમાં જે વાતણ વાયુ ઓગળેલા હોય એની દ્રાવ્યતામાં વધારો થાય. કેમ? દબાણ વધશે. એટલે દબાણ વધતા લોહીમાંના વાતણ વાયુની દ્રાવ્યતા શું થાય? વધે. એટલે અંદર વધારે વાયુ ઓગળેલા થાય. એમાં ઓક્સિજન, નાઇટ્રોજન વાયુઓ હોઈ શકે. બરાબર. હવે જ્યારે મરજીવા સપાટી પર આવે ત્યારે દબાણ એ જે વાયુ ઓગળેલા છે વધારે સાંદ્રતા ધરાવતા થઈ ગયા, કારણ કે નીચે વધારે દબાણ હતું એટલે દ્રાવ્યતા વધી. એટલે આપણને ખબર છે કે ભાઈ દબાણ આપતા દબાણ વધતા વાયુની દ્રાવ્યતા શું થાય? વધે. એટલે જ્યારે સપાટી પર આવે એ વખતે ધીરે ધીરે લોહીમાં જે વધારાનો વાયુ ઓગળેલો છે વાતણ વાયુ એની સાંદ્રતા ઘટવા માંડે, ધીરે ધીરે મુક્ત થાય. અને મુક્ત થતા હોય એ સમયે લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા થાય. કોના? નાઇટ્રોજન વાયુ. જેના કારણે શરીરની કેસનળીઓ છે એ બંધ થાય અથવા બ્લોક થાય. જે પરિસ્થિતિને આપણે બેન્ડ્સ તરીકે ઓળખીશું. શું કહેવાય એને? બેન્ડ્સ. જે પીડાદાયક અને જીવનને ભયરૂપ હોય છે. એનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એ શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે. સાંધાને પણ અસર કરી શકે, સ્કિનને, હાર્ટને, બ્રેનને, ગમે તે ભાગને અસર કરી શકે છે. બરાબર. એટલે આવા બેન્ડ્સ ન થાય એને દૂર રાખવા માટે અથવા લોહીમાં જે N2 ઊંચી સાંદ્રતાએ ઓગળ્યો છે એની વિષાણુ અસર એટલે કે ઝેરી અસર દૂર કરવા માટે મરજીવા શું કરે? હિલિયમ વડે બંધ કરેલી હવા એટલે જે એ ટેન્ક લઈને જાય એ ટેન્કમાં આ વાયુનું મિશ્રણ રાખે છે. કયા વાયુ? 11.7% હિલિયમ, 56.2% N2 અને 32.1% O2. મૂલ્ય યાદ રાખજો. MCQ કે VSQ માટે અગત્યનું છે. 11.7% હિલિયમ, 56.2% N2 અને 32.1% O2 ભરેલી ટાંકીઓનો ઉપયોગ કરે છે. આ જે બેન્ડ્સ કીધું એ બેન્ડ્સને અન્ય એક નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડીકોમ્પ્રેશન સિકનેસ, જેને શોર્ટમાં DCS તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આ વાત થઈ સ્કુબા ડાઇવરની, જ્યારે અંતર્જલમાં જાય ત્યારે. એ જ રીતે જ્યારે ઊંચાઈ વધુ ઊંચાઈએ જઈએ તો આપણને ખબર જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ હવા પાતળી થાય એટલે ઓક્સિજનની અંદર સાંદ્રતા ઓછી હોય. બરાબર. એટલે ઊંચાઈએ રહેતા લોકો હોય અથવા ઉપર જતા પર્વતારોહકો હોય, બરાબર, એમને વધુ ઊંચાઈએ O2 સાંદ્રતા ઘટે એટલે કે દબાણ ઘટે છે. બરાબર. O2 દબાણ ઘટે એટલે એમાં ઉપર રહેતા લોકો અથવા પર્વતારોહકોના લોહીમાં અને પેશીઓમાં O2 ની સાંદ્રતા શું થાય? ઘટે. હવા પાતળી થાય ઉપર એમ દબાણ ઘટે. દબાણ ઘટે મતલબ સાંદ્રતા કેવી થાય? ઓછી થાય. બરાબર. O2 ની સાંદ્રતા ઘટે, જે શરીરને એમનું નબળું બનાવે અને ઓક્સિજનની ઓછી સાંદ્રતાને કારણે એ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. બરાબર. અને સ્પષ્ટ રીતે વિચારી ના શકવાના કારણ રૂપે જે ડિસીઝ થાય એ ડિસીઝને એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ? એનોક્સિયા. શોર્ટમાં એવું કહી શકાય કે ઓક્સિજનની ખામીના કારણે સર્જાતો જે રોગ છે એ કયો છે? એનોક્સિયા તરીકે ઓળખાય છે. ચાલો તો ઉપયોગિતા આપણે ધ્યાનથી જોઈને યાદ રાખીશું. પછી આપણે હેનરીના નિયમ આધારિત એક દાખલો પણ જોઈએ. ચલો અહીંયા એક એક્ઝામ્પલ લખેલો છે. N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા લીટર પાણીમાં? 1 લીટર પાણીમાં
કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળેલો હશે. એટલે આપણે શોધવાના છે મોલ કોના N2 ના, પણ પૂછ્યું છે મિલીમોલ, કેટલા મિલીમોલ N2 વાયુ. એટલે પહેલા આપણે મોલમાં શોધીશું, છેલ્લે આપણે એને મિલીમોલમાં કન્વર્ટ કરીશું. બરાબર. બીજું રકમમાં શું આપેલું છે કે Pn2 નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ 0.987 બાર. KH મૂલ્ય પણ આપેલું છે 76.48 કિલોબાર. કિલોબારમાંથી બારમાં લખવું હોય તો 1000 વડે ગુણી દઈશું, તો 76.48 ગુણ્યા 1000 કરીએ તો 76480 બાર. ચલો હમણાં હેનરીના નિયમમાં સૂત્ર જોયું, બરાબર. P KH x. તો આપણે સૌથી પહેલા સૂત્ર લખ્યું P KH x. પહેલા હું N2 ના મોલન્સ મારે શોધવા છે, તો એના કરતા બનાવો, તો x ના કરતા બનાવો તો અહીંથી KH નીચે જાય તો P/KH. નાઇટ્રોજન માટે શોધીએ છીએ એટલે પાછળ મેં N2 લખ્યું છે. અહીંયા મોલન્સ આપણે હેનરીના નિયમના જે સૂત્ર એના આધારે શોધીએ છીએ કે xN2 P/KH. P તો આપણે આંશિક દબાણ આપેલું છે 0.987 બાર ભાગ્યા KH 76480 બાર. બંને એકમ 12 છે, આનો એકમ પણ 12 છે, આનો 12 છે, બરાબર. એટલે બંને કેન્સલ થાય અને મોલન્સનો કોઈ એકમ હોય નહીં. તો આનો જવાબ મળશે 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. એટલે xN2 તમને મળી ગયા 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. શું કરે સૌથી પહેલા P KH x સૂત્રનો ઉપયોગ કર્યો, એમાંથી x ના કરતા બનાવ્યો, x ના કરતા બનાવે KH નીચે જાય તો P/KH થાય. કિંમતો મૂકી આપણે xN2 શોધી કાઢ્યો. ચાલો અહીંયા આપણે આપી 1 લીટર પાણીમાં એવું કીધું છે, 1 લીટર પાણી એટલે કેટલા ml પાણી થાય 1000 ml પાણી. તો જેટલું એનું વજન હોય ml માં એટલું જ એનું દળ થાય 1000 ગ્રામ પાણી. કેમ? કારણ કે પાણીની ઘનતા કેટલી છે 1 ગ્રામ પ્રતિ ml છે, બરાબર. ઘનતા કેટલી છે 1. તો આ બંને સરખા કેવી રીતે થાય? તો આપણને ખબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો ઘનતા 1 હોય તો કદ ગુણાકારમાં લે, કદ ગુણ્યા એટલે શું થાય કદ, તો કદ બરાબર શું થઈ જાય દળ. તો ઘનતા અને ઘનતા 1 હોય તો દળ અને કદ બંને કેવા થાય સમાન. તો 100 ml કદ હોય તો એટલું જ એનું શું થાય વજન. તો એના પરથી આપણે પાણીના મોલ સરળતાથી હવે શોધી શકીએ. તો પાણીના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું આવ્યું 1000 ગ્રામ ભાગ્યા પાણીનું આણ્વીય દળ કેટલું છે 18. તો 1000 ભાગ્યા 18 કેટલો જવાબ મળશે આપણને 55.55 મોલ મળશે. આ મળ્યા પાણીના મોલ. પણ આપણે શોધવાના કોના છે કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળેલો હશે, N2 ના શોધવાના છે, બરાબર. આપણી પાસે N2 ના મોલન્સ છે, પાણીના મોલ છે. તો આપણે મોલન્સ સૂત્રનો ઉપયોગ કરીએ કે મોલન્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. એટલે આપણે કયા ઘટક માટે વાત કરીશું N2 માટે. આ મોલન્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે સૂત્ર મૂકીએ મોલન્સ xN2 મારે કોના માટે શોધવાના નાઇટ્રોજન માટે. xN2 બરાબર ઘટકના મોલ. હવે ધારો કે N2 છે, N2 ના મોલ આપણને ખબર નથી, આપણે ધાર લીધા કેટલા છે સ્મોલ n છે. N2 ના મોલ કેટલા સ્મોલ n. પાણીના મોલ આપણી પાસે છે તો કુલ મોલ કેટલા થાય n + 55.55. તો ઘટકના મોલના આપણે n કહીએ, આ લખેલા છે ઉપર આપણે. કુલ મોલ અહીંયા આપણે લખેલા છે n + 55.55. અતિમંદ દ્રાવણો માટે જે તમારો સ્મોલ n છે એનું મૂલ્ય 55.55 કરતા ઘણું ઓછું હોય. એટલે અહીંયા આ બેના સરવાળા બદલ ફક્ત 55.55 લખી શકાય. આ મૂલ્ય આપણે અવગણી શકીએ ખૂબ જ ઓછું હોવાના કારણે. તો એપ્રોક્સિમેટ બંને સરળો લગભગ 55.55 જેટલો થાય. એટલે છેદમાં ફક્ત આપણે આ જગ્યાએ શું લખીશું 55.55. xN2 આપણે આ શોધેલો જ છે 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. તો 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત બરાબર સ્મોલ n ભાગે આની જગ્યાએ ફક્ત શું લખ્યું 55.55. 55.55 આ બાજુ શેમાં લઈએ ગુણાકારમાં લઈએ. તો 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત એની જોડે ગુણાકારમાં કોણ આવ્યું 55.55 બરાબર સામે શું રહ્યું n. n એટલે શું છે નાઇટ્રોજન વાયુના મોલ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ 1.29 અને 55.55. તો આપણો ગુણાકાર 71.6595 આવશે ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત બરાબર n. આ મળે આપણને મોલ. પણ આપણને મોલ શેમાં શોધવાના મિલીમોલમાં કીધું છે. તો મિલીમાં કન્વર્ટ કરવા માટે આપણે 1000 વડે ગુણવું પડે. તો અહીંયા મેં 1000 વડે ગુણ દીધા 10 ની 3 ઘાત એટલે 1000 વડે. 71.6595 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ગુણ્યા 1000 એટલે 10 ની 3 ઘાત. 10 ની માઈનસ 5 અને 10 ની 3 ઘાત
આધાર સરખા ગુણાકારમાં ઘાતોનો સરવાળો પણ એક માઈનસ અને એક પ્લસ છે તો -5 માંથી 3 જાય ઉપર શું વધે -2 10 ની -2 મતલબ આને 100 વડે ભાગવા પડે 10 ની -2 છેદમાં આવ્યું 10 ની +2 એટલે ભાગ્યા 100 થાય તો 100 વડે ભાગી નાખીએ તો 100 વડે ભાગો તમારો જવાબ શું થાય 0.716 આટલા મળશે આપણને મિલીમોલ શું મળશે મિલીમોલ તો આ રીતે આપણે નાઇટ્રોજનના મોલ શોધી શકીએ